ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન યોજાશે। ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સંમેલનનું આયોજન કરાયું। ગોંડલમાં રવિવારે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું। જયરાજસિંહ જાડેજા અને પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન મળશે। ગરાસિયા, કાઠી, કારડિયા, નાડોદા અને સોરઠિયા રાજપૂત સંમેલનમાં ભાગ લેશે। તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં હજુ પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપના સમર્થનમાં હવે ક્ષત્રિય સંમેલન મળશે। ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગોંડલમાં રવિવારે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળવાનું છે। ભાજપના જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન મળશે। ગરાસિયા, કાઠી, કારડિયા, નાડોદા અને સોરઠિયા રાજપૂત સંમેલનમાં ભાગ લેશે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયેલા છે। શનિ, એક બાજુ ક્ષત્રિય સમાજના લોકો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી અને સંમેલન કરી રહ્યા છે, બીજી બાજુ ભાજપના સમર્થનમાં હવે ક્ષત્રિય સંમેલન મળશે। જેટલા વાત કરવામાં આવે છે, રાજકોટના ગોંડલ ખાતે આજે ક્ષત્રિય સમાજનું સંમેલન છે તે આવતીકાલે મળવા જઈ રહ્યું છે। ત્યારે જેટલા ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે અત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે। જયરાજસિંહ જાડેજાએ ના અધ્યક્ષસ્થાને ફરી એકવાર સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે। આવતીકાલે ભાજપનું આ સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે, જેમાં ગરાસિયા રાજપૂત, કાઠી સમાજ, કારડિયા રાજપૂત, નાડોદા સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ, ખાટ સમાજ, આ તમામ લોકો સંમેલનમાં હાજર રહેવા જઈ રહ્યા છે। એક તરફ પરસોત્તમ રૂપાલાનો અને ક્ષત્રિય સમાજનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ફરી એક વખત આવતીકાલે ગોંડલ ખાતે આ સંમેલન મળવા જઈ રહ્યું છે। જી શનિ, આભાર તમામ વિગતો માટે।